નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન સાથે હું રૂપલ ઠક્કર. એક નજર આજના મુખ્ય સમાચાર પર. પાટણ શહેરના સરદાર પટેલ શાક માર્કેટ ખાતે યોજાયો કાર્યક્રમ. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લાભાર્થીઓને બનાવવામાં આવેલા આવાસનો પ્રધાનમંત્રીના હસ્તે કરવામાં આવ્યું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન. મહાનુભાવોના અપાયેલી પૌષ્ટિક આહારની કીટ આંગણવાડીના બાળકોને આવી આપવામાં. ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ અને અરવિંદ જીવાભાઈ પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે યોજાયો ઇનોવેટિવ બુક ફેર. પાટણ જિલ્લા શિક્ષણ અધિકારીએ પુસ્તક મેળાને મૂક્યો ખુલ્લો. પુસ્તક પ્રેમીઓએ પુસ્તક મેળાની લીધી મુલાકાત. હવે સમાચાર વિગતવાર. પાટણ શહેરના સરદાર પટેલ શાક માર્કેટ યાર્ડ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લાભાર્થીઓને બનાવવામાં આવેલા આવાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં નગરપાલિકાના પ્રમુખની અધ્યક્ષતામાં લાભાર્થીઓને આવાસ વિતરણ કરાયા હતા. ત્યારે ઉપસ્થિત મહાનુભાવોનું સન્માન પૌષ્ટિક આહારની કીટ દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મહાનુભાવોને અપાયેલી પૌષ્ટિક આહારની કીટ આંગણવાડીના બાળકોને આપવા માટે આંગણવાડી કાર્યકરોને સુપ્રત કરવામાં આવી હતી. આ પ્રસંગે લાભાર્થીઓને સંબોધન કરતા પાલિકા પ્રમુખ હિરલબેન પરમારે જણાવ્યું કે પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા હજારો લાભાર્થીઓને પોતાના ઘરનું સપનું પૂરું થયું છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં લોકો પોતાના ઘરના ઘરમાં રહેતા થયા છે. સરકાર દ્વારા પાટણ શહેરના વિકાસ માટે પણ કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી રહી છે, જેના થકી અનેક વિકાસના કામો ભવિષ્યમાં કરવામાં આવનાર છે. સાથે લોકોને વડાપ્રધાનના સ્વચ્છ ભારત મિશનને સફળ બનાવવા માટે પાટણ શહેરને પણ સ્વચ્છ અને સુંદર રાખવા માટે પાલિકાને સહયોગ કરવા અપીલ કરી હતી. જિલ્લામાં 6 વર્ષ દરમિયાન કુલ 17,208ના લક્ષ્યાંક સામે 15,557 આવાસો પૂર્ણ કરવામાં આવ્યા છે, જેમાં ભૌતિક સિદ્ધિ 90.40% અસર કરેલ છે, તેમજ નાણાકીય સિદ્ધિ 89.45% હાંસિલ કરેલ છે. જેમાં પાટણ વિધાનસભાના મત વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 1703 આવાસો મંજૂર કરવામાં આવ્યા હતા. આ લાભાર્થીઓને અંદાજે 20 કરોડના ખર્ચે લાભાર્થીઓને બનાવવામાં આવેલ પાકા આવાસો બનાવી પૂરા પાડવામાં આવ્યા છે. તેમજ હજુ 1287 લાભાર્થીઓના નામ પ્રતીક્ષા યાદીમાં સમાવિષ્ટ કરવામાં આવેલા છે, જેમને નવા લક્ષ્યાંકમાં સમાવેશ કરી લાભ અપાશે. પોતાની માલિકી હેઠળ કાચું અને પાકું મકાન બનાવી પોતાનું સપનું સાકાર કરી યોજનાકીય સિદ્ધિ પ્રાપ્ત કરી આ આવાસોનો લાભ મળે છે. અને તેમજ 998 આવાસો પૂર્ણ થયેલ છે અને 2011 આવાસો હાલમાં પ્રગતિમાં છે. આવા આવાસોની કુલ 34.58 કરોડની માત્ર રકમથી આ આવાસોનું નિર્માણ થયેલ છે, જેનાથી લોકોને આ યોજનાઓનો લાભ મળે છે. મિત્રો, આપણા લોકલાડીલા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છ ભારત સ્વસ્થ ભારતના અભિયાનને સાચા અર્થમાં પરિપૂર્ણ કરવા શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાની, પાણી બચાવી તેનો સદુપયોગ કરવાની, ગમે ત્યાં કચરો ન નાખવાની, કચરો કચરાપેટીમાં જ નાખવો, આપણે કટિબદ્ધ થઈ શહેરને સ્વચ્છ રાખી તેના સર્વાંગી વિકાસ માટે આપણે સૌ નગરજનો સાથે મળી સહિયારો પ્રયાસ કરી શહેરને સ્વચ્છ રાખી તેના વિકાસમાં નગરપાલિકા આ ભગીરથ કાર્ય કરે છે, તેના સહકાર અને સહયોગ આપો એવી હું પ્રજાજનોને અપીલ કરું છું. માનનીય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત દેશના તમામ ઘરોમાં પીવાની પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવા સારું અમૃત 2.0માં ₹52 કરોડની યોજના તૈયાર કરવામાં આવે છે અને તે અંતર્ગત પાટણ નગરપાલિકાને પાણી પુરવઠા 52 કરોડના કામો તથા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત 2024-25 સુધી સરકાર તરફથી ₹15 કરોડ, ઓજી વિસ્તારની ₹8 કરોડ અને 15મા નાણાં પંચની ₹6 કરોડ તથા સોસાયટીમાં જનભાગીદારી યોજના અંતર્ગત મળનાર ગ્રાન્ટમાંથી તે સોસાયટીમાં વિકાસ કામો કરવામાં આવશે. વધુમાં સરકારશ્રીની અન્ય ગ્રાન્ટોમાંથી શહેરના વિવિધ વિસ્તારોમાં રોડ રસ્તા
પાણી પુરવઠા, સ્વચ્છતા, લગતના તથા સ્ટ્રીટ લાઇટના કામો હાથ ધરવામાં આવશે. પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સ્થિત અટલ બિહારી વાજપેયી હોલ ખાતે ઓલ ઇન્ડિયા સર્વે ઓન હાયર એજ્યુકેશન અંતર્ગત ઉત્તર ગુજરાતના પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને અરવલ્લી જિલ્લામાં આવેલ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી તેમજ ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના નોડલ ઓફિસરનો એક દિવસીય કાર્યશાળા યોજાયો હતો. આ કાર્યશાળાનો પ્રારંભ કરાવતા પાટણ યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર રોહિત દેસાઈએ જણાવ્યું કે રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર તેની નીતિ નિર્ધારણ માટે કોઈપણ ક્ષેત્રમાંથી મળેલી માહિતીનું યોગ્ય પૃથ્થકરણ જરૂરી હોય છે. ત્યારે ઉચ્ચ શિક્ષણમાં આ માહિતી એકત્ર કરવાની જવાબદારી ISHE કરી રહ્યું છે. આ કામ ખૂબ ચોકસાઈ અને ચીવટ માંગી લે છે. સરકારે નવી શિક્ષણ નીતિનો અમલવારી શરૂ કરી છે, ત્યારે કોલેજો પણ પોતાની સચોટ માહિતી પ્રદાન કરે તો ભારત ઉચ્ચ શિક્ષણની દિશામાં પણ અગ્રીમ હરોળમાં રહેશે. ભારત સરકારના એજ્યુકેશન મિનિસ્ટ્રીના આસિસ્ટન્ટ ડાયરેક્ટર સૌરભ કાંતે જણાવ્યું કે આજના જમાનામાં AIનો ઉપયોગ વધી રહ્યો છે, ત્યારે વિભાગ પાસે પણ દેશનો સાચો અને સચોટ ડેટા ખૂબ ઉપયોગી નીવડે છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું વિઝન અને રોડ મેપ 2046ના ભારતનું છે, જે અંતર્ગત દેશના 7000 જેટલા તાલુકાનો વિશેષ અભ્યાસ બાદ શૈક્ષણિક વિકાસ કરવાનો ઉદ્દેશ છે. આ વિભાગના પ્રોગ્રામર શિવમ પાંડેએ જણાવ્યું કે નોડલ ઓફિસર ખૂબ જ મહત્વનું કામ કરી રહ્યા છે. આ વિગતો જે મળશે તે PM ગતિશક્તિ સાથે જોડાશે, જેનાથી દેશની નવી શિક્ષણ નીતિમાં ખૂબ જ મોટો સુધાર આવશે. દેશના SC, ST, OBC સહિત વિવિધ ભૌગોલિક વિસ્તારોની શૈક્ષણિક જરૂરિયાતો જાણવા મળશે. હાલ ગુજરાતની સૌથી વધુ કોલેજો એટલે કે 600થી વધુ કોલેજો ધરાવતી પાટણ યુનિવર્સિટી એટલી જ પસંદગી કરી છે કારણ કે ઉત્તર ગુજરાતમાં તમામ પ્રકારની જનસંખ્યા અને ભૌગોલિક વિસ્તાર છે. शिक्षा मंत्रालय के डिपार्टमेंट ऑफ हायर एजुकेशन एक एनुअल सर्वे कंडक्ट करती है जिसे हम कहते हैं ऑल इंडिया सर्वे ऑन हायर एजुकेशन. ये 2010 से 11 से चला आ रहा है और ये एक वेब बेस्ड सर्वे है. इसमें पेपर फॉर्म यूज़ नहीं किए जाते हैं, इंटरनेट की सहायता से ही डेटा कलेक्ट किए जाते हैं इसमें. और इस सर्वे से हम सरकार के लिए नीति बनाने के लिए आंकड़े देते हैं. इससे हम ग्रॉस एनरोलमेंट रेशियो, टीचर्स की संख्या, टीचर स्टूडेंट रेशियो, इंफ्रास्ट्रक्चर से रिलेटेड डेटा हम कलेक्ट करते हैं, जिससे कि सरकार नीति बनाने में इस्तेमाल करती है. AI का बहुत बड़ा रोल है आने वाले समय में और आज भी है. अभी हमारा जो आयशे का डेटा है, आयशे मतलब AISHE को हम लोग आयशे बोलते हैं, ये डेटा अब PM गतिशक्ति से जोड़ा जा चुका है. और जितने भी अब नए कॉलेज खोलने हैं, हमें नए इंफ्रास्ट्रक्चर डेवलप करने हैं, उसमें हम इन डेटा का यूज़ करेंगे. जो हम आयशे के अंदर डेटा लेते हैं, इसमें हम कॉलेज के लोकेशन का डेटा लेते हैं, लैटिट्यूड लॉन्गिट्यूड, जिससे हमें पता लगता है कि कहाँ पर कॉलेज है तो जहाँ और कहाँ कॉलेज नहीं है. तो जहाँ कॉलेज नहीं है वहाँ हम नए कॉलेज इस्टेब्लिश करने की कोशिश करते हैं. दूसरी बात, नए नए कोर्सेज हमें अभी चालू करने हैं, तो उसके लिए जगह की ज़रूरत होती है. तो एग्जिस्टिंग यूनिवर्सिटीज़ में ही जो लैंड प्रेजेंट है, हम इस सर्वे में वो भी डेटा लेते हैं कि वो टोटल एरिया कितना है उनका और कितना एरिया यूटिलाइज्ड है. तो जिससे हमें ये आंकड़े मिल जाते हैं कि कितना एरिया अनयूटिलाइज्ड है और हम उसको कैसे यूज कर सकते हैं. સરસ્વતી તાલુકાના કાનોસણ ગામે આવેલ ધી કાનોસણ સેવા સહકારી મંડળી લિમિટેડના પ્રમુખ, મંત્રી, કારોબારી અને 66 સભાસદો મળી કુલ 74 જણાએ પાટણ ખાતે આવેલ ધી મહેસાણા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકમાંથી વિવિધ પ્રકારની લોનો લીધી હતી. આ લોન લેવા માટે આસાદની કાગળો અને ખોટા દસ્તાવેજ આધાર પુરાવા રજૂ કરી ₹2.47 કરોડ પરત ન ભરી બેંક સાથે છેતરપિંડી કરાયાનું પ્રકાશમાં આવતા સહકારી ક્ષેત્રમાં ખળભળાટ મચ્યો છે. બેંકના વિભાગીય ઇન્સ્પેક્ટર ગૌરવભાઈ વજયસિંહજી ઠાકોરે ધી કાનોસણ સેવા સહકારી મંડળીના હોદ્દેદારો, સભાસદો મળી કુલ 74 સામે વાગડોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. સરસ્વતી તાલુકાના કાનોસણ ગામની ધી કાનોસણ સેવા સહકારી મંડળી લિમિટેડના પ્રમુખ, મંત્રી અને કારોબારી સભ્યો સાથે સભાસદો મળી કુલ 74 જણાએ તારીખ 4/1/2018 થી તારીખ 17/6/2021 સુધીમાં ધી મહેસાણા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક લિમિટેડની પાટણ શાખામાંથી અલગ અલગ સમયે અલગ અલગ પ્રકારની KCC તેમજ મધ્યમ દુધાળા ઢોર માટેની મધ્ય મુદત, મકાન બાંધકામની મધ્ય મુદત, ગોડાઉન બાંધકામ, હેડ નીચેની લોનો લીધી હતી. આ લોન ધિરાણ સન 2021-22માં આપ્યા બાદ 1 વર્ષનો સમયગાળો પૂર્ણ થતા ત્યારબાદ 2022-23ની સાલમાં ફરી કાનોસણ સેવા સહકારી મંડળી દ્વારા KCC લોન લેવા બેંકમાં જરૂરી દસ્તાવેજો જમા કરાવ્યા હતા.
જેમાં શંકા જતા અગાઉના વર્ષોમાં આપેલ લોન અને તેના માટેના જમા કરાવેલ દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવતા મંડળીના હોદ્દેદારો અને સભાસદોના નામના જમીનના 7/12/8 ના ખોટા ખાતા નંબરો તેમજ સર્વે નંબરોવાળા દસ્તાવેજો નાયબ મામલતદાર ઈધરા સરસ્વતી મામલતદાર કચેરીની સહી સિક્કાથી પ્રમાણિત કર્યા હતા, પરંતુ તપાસ કરતા તમામ પ્રમાણિત દસ્તાવેજો અને આધાર પુરાવા ખોટા અને નકલી હોવાનું તેમજ લોન ધિરાણ મેળવવા બેંકમાં રજૂ કર્યાનું પ્રકાશમાં આવ્યું હતું. આ દસ્તાવેજ પર હોદ્દેદારોએ બેંક પાસેથી ₹2.47 કરોડ ધિરાણ લોન લીધી હતી, જે મુદ્દલ રકમ તેમજ નિયમો અનુસાર તેનું વ્યાજ પણ હજી સુધી બેંકમાં જમા નહીં કરાવી ઠગાઈ કર્યાનું જાણવા મળતા બેંકના અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા. બેંક સાથે વિશ્વાસઘાત થયાનું જાહેર થતાં મહેસાણા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક લિમિટેડના વિભાગીય ઇન્સ્પેક્ટર ગૌરવભાઈ જેસનજી ઠાકોરે તિકાનોસણ સેવા સહકારી મંડળીના પ્રમુખ, મંત્રી, કારોબારી સભ્યો અને સભાસદો મળી કુલ 74 સામે વાગડોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા આઈપીસી કલમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ PSI VM હાથ ધરી છે. વાગડોદ પોલીસ સ્ટેશનની હદમાં કાનોસણ કરીને ગામ આવેલ છે. ત્યાંની સેવા સહકારી મંડળીના સભાસદો અને ત્યાંના પ્રમુખ અને કારોબારીના સદસ્યો કુલ 74 આરોપીઓએ ભેગા મળી અને તારીખ 4/1/2018 થી 17/6/2021 સુધી પ્રથમથી જ ગુનાહિત કાવતરું રચી જે રેવન્યુ રેકોર્ડ છે એ ખોટું બનાવી અને પાટણની જે મહેસાણા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકની જે શાખા આવેલ છે એ શાખામાં રજૂ કરી અને અલગ અલગ પ્રકારની ₹2.47 કરોડ લોન લીધેલ. અને આમાં પ્રાથમિક તપાસ દરમિયાન જે લોન લેવા માટે જે કાગળો જે મહેસાણા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક લિમિટેડ પાટણની શાખામાં રજૂ થયેલ તે ખોટા હતા. ખરા તરીકે આરોપીઓએ ઉપયોગ કરી અને આ લોન છે એ ગેરકાયદેસર રીતે મેળવી અને બેંક સાથે છેતરપિંડીને વિશ્વાસઘાત કરતા આ કામે બેંકના વિભાગીય ઇન્સ્પેક્ટર શ્રી ઠાકોર ગૌરાંગભાઈએ ફરિયાદ હકીકત જાહેર કરતા વાગડોદ પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી કલમ 406, 420, 465, 68, 71, 120B મુજબ ગુનો દાખલ થયો છે. આ ગુનાની તપાસ હાલમાં ચાલુ છે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ચાલતા SK સ્કૂલ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ વિભાગના MBA અને MCOMના વિદ્યાર્થીઓ દ્વારા ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ ફૂડના 12 જેટલા સ્ટોલ લગાવવામાં આવ્યા હતા. આ ફૂડ ફેસ્ટિવલથી વિદ્યાર્થીઓને ભવિષ્યમાં પોતાનો બિઝનેસ શરૂ કરવા માટે પ્રોત્સાહન મળ્યું હતું. યુનિવર્સિટીના વિવિધ વિભાગના પ્રોફેસર, ફેકલ્ટીઝ અને વિદ્યાર્થીઓએ સ્ટોલની મુલાકાત લઈ ફૂડની મજા માણી હતી. ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજકોસ્ટ દ્વારા સ્થાપિત પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે 8 ફેબ્રુઆરી 2024ના રોજ ઉર્જા સંરક્ષણ અને ક્લાઇમેટ ચેન્જ વિશે વર્કશોપ યોજાયો હતો, જેમાં 500થી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને જાહેર જનતાએ ભાગ લીધો હતો. નિષ્ણાત ગાઈડ દ્વારા ઇન્ટરેક્ટિવ મોડેલના માધ્યમથી સહભાગીઓને ઉર્જા સંરક્ષણ, તેના નિયમ, તેનું મહત્વ અને તેના માટે લેવાના પગલાં સાથે પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત વિશે નિદર્શન કરવામાં આવ્યું હતું. સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડોક્ટર સુમિત શાસ્ત્રીએ જણાવ્યું કે પર્યાવરણીય અસર ઘટાડવા, કુદરતી સંસાધનોનું સંરક્ષણ, આબોહવા પરિવર્તન ઘટાડવા, ઉર્જા ખર્ચ ઘટાડવા અને ભાવિ પેઢીઓ માટે ટકાઉ વિકાસ અને ઉર્જા સુરક્ષાને પ્રોત્સાહન આપવા માટે ઉર્જા સંરક્ષણ એ ખૂબ જ મહત્વ ધરાવે છે. પાટણ સ્થિત નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી મુંબઈ સંચાલિત શૈક્ષણિક કેમ્પસમાં આવેલી ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ અને અરવિંદ જીવાભાઈ પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે 2 દિવસીય ઇનોવેટિવ બુક ફેરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. પાટણ જિલ્લા શિક્ષણ અધિકારી અશોક ચૌધરીએ આ પુસ્તક મેળાને ખુલ્લો મૂક્યો હતો અને મુલાકાત લઈ પુસ્તકો નિહાળ્યા હતા. ત્યારે શાળાના બાળકો ઉપરાંત શિક્ષકો અને પુસ્તક પ્રેમીઓએ આ પુસ્તક મેળાની મુલાકાત લઈ મનગમતા પુસ્તકો ખરીદ્યા હતા અને તેની નોંધ પણ કરી હતી. પાટણના નગરજનો, વિદ્યાર્થીઓ અને પુસ્તક પ્રેમીઓએ પણ આ પુસ્તક મેળાની મુલાકાત લઈને સ્કૂલ લેવલના પુસ્તકો, ઓટોબાયોગ્રાફી, મોટિવેશનલ અને નોવેલ સહિતના પુસ્તકો ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકે તેવું આયોજન કરાયું હોવાનું કેમ્પસ ડેવલપમેન્ટ ઓફિસર જય ધ્રુવે જણાવ્યું હતું. રોજ નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટીના ઉપક્રમે અમારી જે 2 સ્કૂલ છે, ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ અને અરવિંદ જીવાભાઈ પ્રાથમિક શાળા, બંને દ્વારા ઇનોવેટિવ બુક ફેરનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દરેક શ્રેણીની પુસ્તકો દરેક વિદ્યાર્થીઓ માટે, સ્ટાફ મિત્રો માટે તથા આ એક જાહેર આમંત્રણ છે પાટણવાસીઓ માટે
આજનો દિવસ એટલે કે 9 ફેબ્રુઆરી અને કાલનો દિવસ 10 ફેબ્રુઆરી સવારે 9થી સાંજે 6 વાગ્યા સુધી આ બુક ફેરનું આયોજન કરવામાં આવેલ છે. તો અમારી પણ એક અપીલ છે કે દરેક પાટણની જનતા અને જે બુક રસિકો છે ત્યાં બુક સ્ટોરની મુલાકાત લે અને દરેક શ્રેણીની જે પુસ્તકો છે સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. પાટણ શહેરના સરદાર પટેલ શાક માર્કેટ ખાતે યોજાયો કાર્યક્રમ. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લાભાર્થીઓને બનાવવામાં આવેલા આવાસોનો પ્રધાનમંત્રીના હસ્તે કરવામાં આવ્યું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન. મહાનુભાવોના અપાયેલી પૌષ્ટિક આહારની કીટ આંગણવાડીના બાળકોને આવી આપવામાં. ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ અને અરવિંદ જીવાભાઈ પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે યોજાયો ઇનોવેટિવ બુક ફેર. પાટણ જિલ્લા શિક્ષણ અધિકારીએ પુસ્તક મેળાને મૂક્યો ખુલ્લો. પુસ્તક પ્રેમીઓએ પુસ્તક મેળાની લીધી મુલાકાત. આ સાથે આજનું સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ. રજા આપશો. નમસ્કાર.